ગોધરા બી ડિવિઝન રાયોટિંગ કેસમાં મુખ્ય આરોપી ઝાકીર જબ્બારની મહારાષ્ટ્રના ભિવંડીથી કરાઈ ધરપકડ. ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર હિંસક રાયોટિંગ અને આગચંપીના કેસમાં મુખ્ય આરોપી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝાકીર જબ્બાની છેલ્લે છેક મહારાષ્ટ્રના ભિવંડીથી ધરપકડ કરવામાં આવી છે. સપ્ટેમ્બર 2025ની ઘટના પછી લગભગ 6 મહિનાથી ફરાર ચાલતા જબ્બા પર પોલીસે દેશવ્યાપી તલાશી ચલાવી હતી. પંચમહાલ પોલીસની ટીમે આજે વહેલી સવારે મહારાષ્ટ્ર પોલીસની મદદથી ભિવંડીના એક વિસ્તારમાં છાપો મારીને ઝાકીર જબ્બાને અટક કર્યો. જબ્બા આઈ લવ મોહમ્મદ પોસ્ટર સાથેના વિડીયો વાયરલ કરીને પોલીસ પર મારપીટનો આરોપ મૂકીને મોબ વધારવાના મુખ્ય આરોપી છે. આ વિડીયોને કારણે 19 સપ્ટેમ્બર 2025ના રોજ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી, જેમને પોલીસ પર પથ્થરમારો કર્યો અને પોલીસ ચોકીમાં આગ ચાંપી હતી. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં અનેક આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ જબ્બા મુખ્ય સૂત્રધાર હોવાનું માનવામાં આવતું હતું. તે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા માટે આવા વિડીયો બનાવતો હોવાનો પોલીસનો આરોપ છે.